ઘણા વૈષ્ણવ નથી યજ્ઞના મનોરથી થાય ને સેવા કરી રહ્યા છો, હવે આમાં મનોરથી થવા શું લાભ છે કે આમાં કઈક લાભ મળે ને વધારે, તો એમાં બેસી જાય. એ કહે શુદ્રોને બેસાતું નથી તોય બેસાડે છે, ખોટી આહુતિ અપાવે. સોમ યજ્ઞ ક્યાંક ચાલે છે, બીજા મંત્રના કુંડ બનાવી દે, એમાં ઓલા વિષ્ણુ યાગની આહુતિ અપાવ્યા કરે. ઓલા લીધા હોય પૈસા શું કરો, 2,500 રૂપિયા એક દિવસ યજ્ઞ મિસોરી. યજ્ઞ મુખ્ય યજ્ઞ તો વાં થતો હોય, બીજા ખોટા કુંડ બનાવે ને એમાં થોડી વાર આહુતિ અપાવીને 2,500 રૂપિયા. ઓલા ને યજ્ઞ સોમ યજ્ઞ કરવા માંડ્યો. કાંઈ સોમ યજ્ઞ શું કરવા મળે? સોમ યજ્ઞ શું મળ્યો? એ અલગ અલગ કુંડ બનાવી દીધા હોય, એમાં 2,500. જુનાગઢમાં થયો તો સોમ યજ્ઞ, એમાં એવું હતું 2,500 રૂપિયા, પેન્ટ શર્ટ પહેરેલા બધું છૂટ. 2,500 તમને સોમ યજ્ઞ ની અંદર આહુતિ આપવા મળે. અરે સેવા ઠાકોરજીને કરો. અને સોમ યજ્ઞ નું મહાત્મ્ય એવું કે છેલ્લે મહારાજશ્રી જાહેરાત કરે સોમ યજ્ઞ પૂરો થાય કે આખો આ યજ્ઞ મંડપ છે, આખું ભગવાન નારાયણ યજ્ઞ નારાયણ નું રૂપ થઈ ગયું છે. અને યજ્ઞ પૂરો થાય બધી વસ્તુ વૈષ્ણવ દોડે લેવા માટે. ઈંટ લઈ લે, માટલું લઈ લે, કરે યજ્ઞ નારાયણ સાક્ષાત બધામાં પ્રવિષ્ટ થઈ ગયા છે. યજ્ઞનું પધરાવો. અને જેવો યજ્ઞ પૂરો થાય કોઈ માટલું ઉપાડી લે, કોઈ ઈંટ લઈ લે, કોઈ 4-5 ઈંટ ઉપાડી લે, જેટલું બરાબર હોય, ચોખા લઈ લે, યજ્ઞની બધી સામગ્રીઓને લૂંટફાટની જેમ કે જલ્દી યજ્ઞ નારાયણ પધારે. હા, જુનાગઢ બધા દોડ્યા ને તો મંડપ વાળો બધા થાંભલા પાસે ઉભો રહી ગયો તો ઘણા ઈ ઉખેડી ઓલા કે આ તો અમારે લઈ જવાના છે. કઈ પબ્લિક તો તું કે જે હાથમાં એવું બાજુ ઓલો વાસડો હોય તો વાસડો, યજ્ઞ નારાયણ નો વાસડો, આ તો અમારે લઈ જવાનો છે. મંડપ હલાવવા માંડ્યા છે આમ. ઓલા મંડપ વાળા દોડ્યા બધા શું કરે ગાંડા વાળા, પુષ્ટિ માર્ગીઓ ગાંડા થયા છે, પુષ્ટિ માર્ગીઓ ગાંડા થયા છે. અને મહારાષ્ટ્રની જાહેરાત કરીને પધારી જાય. હવે હું મહારાષ્ટ્ર કોઈક પધારી જાય, મહારાષ્ટ્રની જાહેરાત કરી દે કે હવે બધું યજ્ઞ રૂપ યજ્ઞ નારાયણજી બધા પોતે પધારી જાય. નકર નહીં આપ જ પધારો, આને જ લ્યો સીધા. એટલે યજ્ઞ નારાયણ નું એવું મહાત્મ્ય. અને ઘણા વિષ્ણુ લઈને આવે પછી મારી પાસે આવ્યા, હવે આનું શું કરવું? મેં કીધું મેં ક્યાં કીધું તમે લઈ આવો, ઈંટ લઈ આવો. હવે શું કે ઈંટ ને ક્યાં રાખવી? આ કાયમી માટલું ક્યાં સાચવવું? અને માટલું પાછું ફૂટી જાય. યજ્ઞ નારાયણજી પાછા ક્યાં માટલા ને કરવું શું? કહી દો તમે લઈ આવ્યા દોડીને શું થાય? મેં કીધું ઠાકોરજી યજ્ઞ નારાયણ કોણ હતા ઘરે, કોણ ઠાકોરજી બિરાજ ઈ લઈ આવ્યા હતા. ઘણા ઠાકોરજી બિરાજતા એ લોકો પણ લઈ આવ્યા. પછી વિચાર છે કે માટલું કાયમી કેમ સાચવવું? મેં કીધું તમે જાણો, મહારાષ્ટ્રીને પૂછો, જેની પાસે લાવ્યા એ પૂછો. ઘરે ઠાકોરજી બિરાજ એ કોણ છે? તો પછી યજ્ઞ નારાયણ છે તો એ કોણ છે? યજ્ઞો ભાઈ વિષ્ણુ. તો ઘરે બિરાજતા પ્રભુ આ માટલાની જરૂર શું હતી તમારે એ કયો? ઘરે ઠાકોર ત્યારે ઓલું ટોળામ બુદ્ધિ નો કીધું ને, સાબુદ્દીન રાઠોડ કહે છે કે ટોળામાં આપણે એમ કે આપણે કઈક રહી ન જાય, જે હાથમાં આવે લઈ લેવાનું. હા, આવો સોમયજ્ઞ થાય છે. અને મહારાષ્ટ્ર તો કહીને પધારી જાય કે હવે બધું યજ્ઞ પૂરો થઈ ગયો છે, હવે બધું જ યજ્ઞ નારાયણ રૂપ છે. પછી બધું પધારી જાય. અને પછી બધા વૈષ્ણવ એવા તૂટી પડે. અમારી વિધિ હોય ને ગોસ્વામી બાળકોની ઓલા લગ્નમાં, તો લગ્નમાં અમારે ત્યાં મંત્રાક્ષતા થાય ને ચોખા નીચે પડ્યા હોય, અને જેવા વરકન્યા અંદર પધારે ને વૈષ્ણવ કાફલો તૂટી પડે એ ચોખા લેવા માટે. બધા જેટલા બેઠા દર્શન કરવા બધા તૂટી પડે. પણ શું કરવું છે લઈને? શું એ કઈ ખબર નહીં શું કરવાનું. લઈને લઈ લ્યો એક વાર. પછી ઠાકોરજી તો ઘરે બિરાજે છે, અને તમે તિલક ઠાકોરજીને કરો છો, પ્રસાદી ચોખા તો ઘરે તમારે હોય છે ને. પણ એ તેમ કે આ કઈક વલ્લભકુંડ નું અલૌકિક હોય. બરાબર. આમ વ્યાવૃત આપણું પ્રભુમાં અનન્ય મન આપણું નથી. આપણા ઠાકોરજીમાં આપણને સર્વસ્વ બધું આમાં આવી ગયું એવું લાગતું નથી. આવી સામાન્ય વસ્તુમાં આપણું મન જાય. માર્ગાંતર છે, સાધનાંતર છે. આ બધી વ્યાવૃત ચિત્તની વાત છે. સાધનાંતર. એક જણા પાસે 4-5 સોમયજ્ઞ ની ઈંટ હતી કે આને શું કરવાનું? મેં કીધું કાંઈ તમે જાણો શું કરવું. પછી એને વિચાર કર્યો કાયમ ઈંટ સાચવવી બહુ તકલીફ પડે. ઘરમાં પછી લઈ આવ્યા પછી ઘરના લોકો માથા કર આ ઈંટ નું તમે શું લઈ આવ્યા? ઓલા ઘરે ક્લેશ કરતા હોય. બાજુ ઈંટ અહીં મૂકે ઈંટ. છોકરા એમ કે મારા રૂમમાં નહીં, ઓલો કે મારા રૂમમાં નહીં.
એ ભાઈ એમ કે ઈટ લાવ્યા તો બરાબર, ક્યાં રાખવ્યા, છોકરા ના પડે, વહુ ના પડે, ભાવાવેશમાં લે, પણ ઘરે પાછું ભાવાવેશ બધા કોઈ કે આઈ નહીં, આ ઈટ ને મારે ક્યાં રાખવી સાચી. પછી ભાઈ મકાન નો પાયો ખોતો ને બધી ઈટ એમાં પધરાવી દીધી, આખું મકાન સૌમ્યજ્ઞ રૂપ પાયામાં પધરાવી દીધી અંદર, આખું મકાન આપણું યજ્ઞ નારાયણ સીધા અંદર પધરાવીને ખાડો બંધ કરીને એમાં આખા મકાને પાયામાં પધરાવી. ઘરમાં અહીંથી અહીં નડે, અહીંથી ઓલા કે અહીં હટાવી લ્યો, ઓલા કે અહીંથી હટાવી, ઈટ ને રાખવી ક્યાં, લેવા 4-5 લેવા કે વધારે પધરાવી લો એમ. સાધનાંતર છે આ બધું. બીજા સાધનોમાં ઠાકોરજી સિવાય બધું આપણને ઊંચું લાગે છે. તો માર્ગાંતર છે, ફલાંતર, પુષ્ટિમાર્ગી ફળ સિવાય બીજા ફળની કામના, આ બીજી ફળ કામના છે, ફળ કામના છે. તો ફલાંતર, માર્ગાંતર, ફલાંતર, સાધનાંતર અને પ્રયોજનાંતર. તો દેવતાંતર. જો દ્રઢ બીજ ભાવ વાળો ક્યારે અદ્રઢ બીજ ભાવ વાળો થઈ શકતો નથી. દ્રઢ થઈ ગયું પછી તો દ્રઢમ યન્નાપી નશ્યતિ. દ્રઢ થયેલું બીજ નષ્ટ ન થાય, પણ જ્યાં સુધી દ્રઢ નથી થયું ત્યાં સુધી બધી શક્યતા છે. પણ દ્રઢ થઈ ગયા પછી નાશ થવાનો સંભવ નથી, તો જ એને દ્રઢ કહેવાય, ત્યાં સુધી તો દ્રઢ નહીં કહેવાય. દ્રઢની વ્યાખ્યા જે છે દ્રઢમ યન્નાપી નશ્યતિ, જેનો નાશ ન થઈ શકે એની દ્રઢતા, એને જ બીજની દ્રઢતા કીધી છે. ત્યાં સુધી આ બધી શક્યતાઓ છે. દ્રઢમ યન્નાપી નશ્યતિ, જ્યાં સુધી બીજ ભાવ દ્રઢ નથી થયો ત્યાં સુધી. હવે આ એક બીજી માન્યતા છે કે બ્રહ્મ સંબંધથી બી રોપવામાં આવે છે. બીજ રોપાઈ શકતું નથી, એ તો સૃષ્ટિના પ્રારંભમાં જ ભગવાને વર્ણન કર્યું છે. એ બીજ ભાવ છે. બીજ ભાવ બ્રહ્મ સંબંધથી આવતો નથી, તો બધા જ ભક્તિમાન થઈ જવા જોઈએ. જેટલા બ્રહ્મ સંબંધ લીધા છે, 1100 રૂપિયા વાળો પણ ભક્તિમાન થઈ જવો જોઈએ. 1100 રૂપિયા દઈને બ્રહ્મ સંબંધ લઈને આવ્યો, 1100 રૂપિયામાં ખરીદીને આવ્યો બ્રહ્મ સંબંધ, તો એને પણ બીજ ભાવ જો આવી જતો હોય તો એ ભક્તિમાન થઈ જવા જોઈએ. બધા બ્રહ્મ સંબંધ લાખો લોકો લઈ લે છે, તો કોઈ ભક્તિમાન તો કોઈ થવા એટલા જ થાય છે. એટલે બીજ ભાવ અને સર્વતોધિક સુદર્શને એને આટલું આપણે ખાસ સમજવાની આવશ્યકતા છે. હવે બે પ્રકારના ભક્તિ કરનારા જે અધિકારી છે એમાં દ્રઢ બીજ ભાવ વાળા અને અદ્રઢ બીજ ભાવ વાળા. જે દ્રઢ બીજ ભાવ વાળા છે એ પણ જેનું બીજ ભાવ દ્રઢ થયો છે એ પણ પાછું કથા પ્રણાલીથી દ્રઢ થયો છે. એના માટે કહ્યું છે કે બીજ ભાવે દઢેતુ સ્યા ત્યાગાત શ્રવણ કીર્તના. જેનો દ્રઢ ભાવ થઈ ગયો બીજ, એ કથા પ્રણાલીથી જેનો બીજ ભાવ દ્રઢ થયો છે એ ઘર છોડી અને શ્રવણ કીર્તન પરાયણ રહી એમ જો રહેશે તો આગળ જતા એમને સર્વાત્મ ભાવનો અનુભવ એ થશે. વિરહનો અનુભવ હોવો પૂરતું નથી ભક્તિમાં. વિરહાનુભવાર્થન તો પરિત્યાગ, પૂરેપૂરો વિપ્રયોગ ની સફળતા ક્યારે છે કે જયારે સર્વાત્મ ભાવ સિદ્ધ થાય. વિરહ થવા માંડ્યો, વ્યસન થયું તો પ્રભુના વિના રહેવાય ની એવી સ્થિતિ થઈ, છતાં પણ હજી આગળ એ ફળ નથી. બીજ ભાવ દ્રઢ છે, પણ હવે આગળ ભક્તિ વધવા માટે શું કરવું જોઈએ? આગળ બીજ ભાવ દ્રઢ કરવા માટે ત્યાગાત શ્રવણ કીર્તના, ત્યાગ કરી અને શ્રવણ કીર્તન પરાયણ રહેવું જોઈએ. ત્યાગાત શ્રવણ કીર્તના. સમજવાની વાત એ છે કે દરેક માટેનો બીજ ભાવ, સેવા કરનારાનો જો બીજ ભાવ દ્રઢ થયો હોય તો એને ત્યાગની જરૂર નથી. પણ જેને સેવા નથી બિરાજતી એની માટેની વાત છે કે જે કથા પ્રણાલીથી દ્રઢ બીજ ભાવ સુધી પહોંચ્યા છે એની માટે ઉપદેશ છે કે ત્યાગાત શ્રવણ કીર્તના. ત્યાગની અનુજ્ઞા છે, છૂટ છે કે હવે ત્યાગ કરે તો એને કોઈ દુસંગનો દોષ લાગી શકે નહીં. એ આવ્યું. ત્યાર પછી અદ્રઢ બીજ ભાવ વાળા છે, એના અંદર બે પ્રકાર છે, જાત વ્યસની, અજાત વ્યસની. જાત વ્યસની એટલે પાછો દ્રઢ બીજ ભાવ વાળા, અને અજાત વ્યસની છે એના પાછા બે પ્રકાર છે. એના પાછળ બે પ્રકાર છે, એક અવ્યાવૃત અને એક વ્યાવૃત. અવ્યાવૃત એટલે કોણ? અવ્યાવૃત એટલે શું? ધંધો ન કરનાર અવ્યાવૃત છે. ધંધો કે ધંધો કરવો કે ધંધો ન કરવો એ અવ્યાવૃતનો મુખ્ય અર્થ નથી. લઈ શકાય અર્થ, પણ મુખ્ય અર્થ એવો નથી કે ધંધા સાથે એનો સંપર્ક હોય. અવ્યાવૃત થઈ ગયા છે ને ઘણા, અમે તો હવે બધું વ્યાવૃત્તિ છોડીને ભજન કરીએ તો વધારે ઉત્પાદિત થઈ ગયા. સેવા થોડીક કરે, પાછી અવ્યાવૃત થઈને સેવા કરે તો વાંધો નહીં, સેવા થોડીક કરે,
અને પાછા ઉત્પાદ કરતા મનોરથમ ભટકતા થઈ ગયા. અમે તો અવ્યાવૃતો ભજેત કૃષ્ણ. એના કરતા વ્યાવૃત ધંધો હોત તો સારું હતું, એમાં લાગ્યા તો રે. આ તો ફરતા થઈ ગયા. એટલે અવ્યાવૃત તો બહુ ઉપાડો લીધો વધારે. મહાપ્રભુજીના વચનોનો કેવો ઉપયોગ કોણ શું કરે કઈ ખબર ન પડે. અમે તો અવ્યાવૃત છીએ ને. એક ડોસીમાં મને કહેતા હતા કે આખા ગામની સામગ્રી હું લઉં છું, પણ મને મારા ગુરુદેવે કીધું તમે અવ્યાવૃત છો ને લેવા હે. અમે કેના અવ્યાવૃત છો? કે અવ્યાવૃત છો ને તમારે આખા ગામની સામગ્રી બધાની સામગ્રી લે. અવ્યાવૃત તો ભજે કૃષ્ણ. અમે અવ્યાવૃત રહ્યા ને એટલે ગુરુદેવે કીધું કે તમારે કઈ આવકનું બીજું કઈ સાધન નથી એટલે આખા ગામની સામગ્રી લ્યો. આવો અર્થ નથી. અવ્યાવૃત છે 5 પ્રકારની વ્યાવૃત્તિ. 5 પ્રકારની. પ્રભુ જે કૃષ્ણ છે એમાં આપણું મન અનન્ય હોવું એ અવ્યાવૃત. અનન્ય પ્રભુ સેવા મુખ્ય છે ને મારા ઠાકોરજી મારું સર્વસ્વ છે એવું અનન્ય ભાવ પ્રભુમાં હોવું એને અવ્યાવૃત કહેવાય. ધંધો કરવા સાથે એનો કોઈ સંબંધ બહુ નથી. અને એ અનન્યતા ક્યારે સુધી નથી આવતી કે જ્યાં સુધી 5 પ્રકારની વ્યાવૃત્તિ હોય ત્યાં સુધી અનન્યતા આવતી નથી. એ 5 પ્રકારની વ્યાવૃત્તિ છે. માર્ગાંતર, દેવતાંતર, ફલાંતર, સાધનાંતર, પ્રયોજનાંતર. 5 પ્રકારની વ્યાવૃત્તિ છે. જ્યાં સુધી આ 5 પ્રકારથી આપણે વ્યાવૃત્ત છે ત્યાં સુધી આપણે અવ્યાવૃત્ત નથી. ત્યાં સુધી આપણે ભગવત સેવા કરવી જોઈએ નહીં. ત્યાં સુધી મહાપ્રભુ કહે છે કથા પ્રણાલીથી વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ નશે સદા. શ્રવણ, કીર્તન, સ્મરણની પ્રણાલીથી આ 5 પ્રકારની વ્યાવૃત્તિ એ મનમાંથી નીકળે, અનન્ય મન થાય તો સેવા કરવી. જ્યાં સુધી આ 5 પ્રકારથી વ્યાવૃત્ત છીએ ત્યાં સુધી ભગવત સેવા ન કરતા કથા પ્રણાલીથી આગળ વધવું. તો 5 પ્રકારની વ્યાવૃત્તિ છે. માર્ગાંતર વ્યાવૃત્તિ. આજે આપણે ભક્તિ માર્ગમાં આવી ગયા પણ છતાં ભક્તિ માર્ગ કરતા બીજા માર્ગોમાં મન જાય. યોગ માર્ગમાં મન જાય, સાંખ્ય માર્ગમાં મન જાય, પૂજા માર્ગમાં જાય, ઉપાસના માર્ગમાં જાય. તો માર્ગાંતર વ્યાવૃત્ત છે આપણે. હજી આપણે પછી સેવા કરીએ તો એ સેવા બરાબર સેવા કરવી ન જોઈએ હકીકતમાં માર્ગાંતર વ્યાવૃત્તિ હોય તો. ભક્તિ માર્ગ જ રૂચે એના સિવાય બીજા માર્ગોમાં મન જ ન જાય તો આપણે અવ્યાવૃત્ત છીએ. પણ માર્ગાંતર વ્યાવૃત્તિ છે. અન્ય માર્ગોમાંના સાધનોમાં પણ મન જવું, અન્ય માર્ગોમાં મન જવું, માર્ગાંતર. આ કરી લઉં, આ સાધન કરી લઉં, આ સાધન કરી લઉં, માર્ગાંતર. બીજા માર્ગોમાં મન જવું. ત્યાર પછી આવે છે માર્ગાંતર. ત્યાર પછી આવે છે એ ફલાંતર. ભગવત સેવાનું જે માનસી રૂપ ભક્તિરૂપ ફલ છે એના સિવાય બીજા ફલની કામના જાગવી એ ફલાંતર વ્યાવૃત્તિ છે. માર્ગાંતર અન્ય ફલમાં મન જવું. સાધનાંતર ભગવત સેવા અને કથા એ 2 સાધન જે છે આપણી પાસે એના સિવાયના સાધનોમાં મન જવું. આ કરી લઉં ને આ દંડોતી પરિક્રમા કરી લઉં ને દૂધની ધારાવાળી દઈ દઉં ને દંડોતી કરું ને 108 દંડોતી કરું. બીજે સેવા કરતા કરતા ગોપાલદાસ જટાધારી શ્રીનાથજીને પંખો કરે, અનવસરમાં પંખો કરે. એમ છે કે આ તો આજ કરતા રહ્યા, તીર્થયાત્રા તો કરી નહીં. ત્યાંથી તીર્થયાત્રા કરવા ગયા. મન ગયું સાધનાંતર. ઘણા સેવા કરતા ઘણા કંટાળે ને આજ કરવાનું તો પછી નિત્ય લીલામાં શું કરવાનું છે? તો જાવું નિત્ય લીલામાં. સેવાથી કંટાળી જાય, અહીંની સેવાથી કંટાળે. વ્યાવૃત્તિ જ છે, હજી અવ્યાવૃત નથી. અનન્ય મન થયું નથી. અનન્ય મન થયું નથી. એ અવ્યાવૃત્તિ નથી, વ્યાવૃત્તિ થઈ ગઈ. હજી બીજા સાધનોમાં મન જાય છે. ઘણા આપણે વાર્તામાં 2-3 ઉદાહરણો એવા જ છે કે જ્યાં સેવા કરતા કરતા પણ બીજું મનમાં આવ્યું. ગોપાલદાસ જટાધારીની વાર્તામાં પણ આવે છે કે એમને એમ થયું કે તીર્થયાત્રા કરી નહીં, ચાલો યાત્રાએ નીકળું. સેવા છોડી યાત્રાએ ગયા. અડધે ગયા ત્યાં યાદ આવ્યું કે અમે શું કર્યું. બધાનું ફલરૂપ ઠાકોરજી સાક્ષાત મળ્યા હતા ને હું આ યાત્રા કરવા સાધનમાં પડ્યો પાછા. અડધેથી વળી ગયા. તો એટલા ઉત્તમ જીવ હતા ને આપણે તો કેટલા ફરીએ છીએ તો ખબર નથી પડતી કે ક્યારે મનમાં એમ નથી થતું આ શું કરીએ છીએ. એમ તો અડધે હજી બહાર ગયા ને ત્યાં યાદ આવી ગયું કે આ શું કર્યું મેં. સાક્ષાત ફળ મળ્યું તો એને છોડીને તીર્થયાત્રામાં મન ગયું. પાછા વ્રજમાં નિત્ય રહેતા હતા, તરેટીમાં વાસ કરતા હતા. ગુસાઈજીના એક સેવક એને એમ થયું કે વ્રજ તો જોયું, બધું જોયું,
પણ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ન જોયું. અયોધ્યા ગયા, અયોધ્યા ગયા ત્યાં વિચાર આવ્યો, શરીરમાં કોડ છે, તેમથી આ કોડ બરાબર જ થયો કે આ સાક્ષાત આવા પ્રભુને છોડીને હું અહીંયા રામચંદ્રજીને મારે દર્શન કરાવ્યું, મારા એક અંગ ખાલી ન રહેવું જોઈએ, રૂવાડે રૂવાડે મને આ પીડા થવી જોઈએ કોડની, એટલો અનુભવ. પણ ત્યાં જઈને જ થયો. ગોપાલદાસ સીતાધારીને વચ્ચેથી થઈ ગયું, પાછા આવી ગયા અને એમને ઠેઠ અયોધ્યા પહોંચીને વિચાર કે આ શું કર્યું, આપણા પ્રભુને છોડીને આવ્યો. એમ અયોધ્યા જવામાં વાંધો નથી, અયોધ્યા જવામાં વાંધો નથી, પણ ઠાકોરજીની સેવામાંથી એનું મન અયોધ્યામાં ગયું અને પ્રભુને છોડીને એ અયોધ્યા ગયા એ વાંધો છે. પુષ્ટિ માર્ગને છોડીને જવું અયોધ્યા જવામાં જરાય વાંધો નથી, એ સમજી લેજો કે વાંધો કેનો થી કહવું પડે કે આપણે ક્યાંય જવાય જ નહીં, એમ નથી જવાય. ઠાકોરજીને છોડીને એને ગૌણ માનીને જવાય નહીં, ઠાકોરજીને છોડીને ન જવાય. ઠાકોરજી તો ફળ છે, ફળ છોડીને આપણે કેની માટે જઈ રહ્યા છીએ ત્યાં? એટલે પાછું આ તો પકડીશું લે, હવે આપણે ક્યાંય જવું નહીં, અમે ક્યાંય હવે જતા નથી. તરત જ બુદ્ધિનો નિયમ તરત જડતા ઉપર આવે. પણ એને તો ઠાકોરજીની સેવા વ્રજ વગેરે અંદર ગૌણતા લાગી અને અયોધ્યામાં મન ગયું. ત્યાં પોતે જ કીધું કે અમે શું કર્યું, મારું કેમ મન આમાંથી ઠાકોરજીમાંથી આમાં ગયું? તો એ માર્ગાંતર છે, સાધનાંતર છે. બીજા સાધનોમાં મન જવું, સાધનાંતર.